प्यार ये टूटे ना, तू मुझसे रूठे ना, साथ ये छूटे कभी ना। तेरे बिना भी क्या जीना, ओ तेरे बिना भी क्या जीना। साथी रे कदी मारा भगवान માટે ગાઈને છૂછો બહુ મજા આવશે। क्या जीना, આ હાડ માંસના પૂતળાને પટાવા નહીં ગાઓ। जो सच्चिदानंद है, जो परमानंद है, उसको पटा लो, उसको पटा लो। कोई रब दिखता है प्यारा, मैं क्या करूं, रब दिखता है प्यारा, मैं क्या करूं, प्यारा मैं क्या करूं, प्यारा मैं क्या करूं, प्यारा मैं क्या करूं, प्यारा मैं क्या करूं। रब दिखता है प्यारा, मैं क्या करूं, ભગવાન એક કોઈ સિદ્ધ પુરુષનું બનાવેલું ગાશો ને તો એમાં દિવ્યતા વધારે આવશે। કોઈ મહાપુરુષની રચના ગાશો ને દિવ્યતા વધારે આવશે। તમને મહાપુરુષના ભજન નહીં ગમતા હોય, નહીં આવડતા હોય તો આજકાલના ભજન બી ગાઈને ભગવાનને પટાવી શકો છો। હું હમણાં જ તમને વાત કરીને એ છોકરાએ ભગવાનની બાઇબલની વાત કરીને ભગવાન આગળ ABCD 3 વાર બોલી જાય ને ભગવાનને કહી દે તને જે પસંદ આવે તે આંકડા વણી લેજે, પ્રાર્થના બનાવી લેજે। બસ ભાવ, હૃદયનો ભાવ છે, પ્રેમ છે। તો ભગવાનને ભજવાના આ તરીકા છે। અધિકાર લીલા, મારી કથાની શરૂઆત થઈ છે અધિકાર। ભાગવતની કથાનો અધિકારી કોણ? કોણ અધિકારી? કથામાં બેસીને બી ઘણા કથા સાંભળી શકતા નથી। અહીં મંડપમાં બેસીને બી વાતો કર્યા કરે ને પછી એકાદ હસવાની વાત આવે ને બધા હસી પડે ને ત્યારે બાજુવાળાને પૂછે શું બોલ્યા મહારાજ, શું બોલ્યા? તું ચૂપ બેસ, સાંભળવા દે મને આગળ। તમારા ભાગમાં નહીં હોય ને તો અહીં બેસીને બી નહીં સાંભળવા મળે। અને ઘણા જણા તો એના જુવાન છોકરા છોકરીઓ સાંભળવા જાય ને તું બેસ ઘરે, અત્યારથી સાંભળતો થઈ ગયો કથા, અત્યારથી શું જરૂર તને સાંભળવાની, ડોસો થઈ ગયો તું। તો કઈ કથા ડોસાઓ માટે થોડી છે, કથાઓ તો યુવાન માટે છે। કથા જિંદગી શીખાડે છે, મરવા માટે જ નથી। જેને જીવતા આવડશે ને તેને જ મરતા આવડશે, જેને જીવતા જ નહીં આવડ્યું તેને મરતા શું આવડશે? તો કથા જિંદગી જીવવાની રીત બતાવે છે, કેવી રીતે જીવવાનું, કેવી રીતે રહેવાનું, ભાઈ સાથે કેવા સંબંધ રાખવાના, બાપ સાથે કેવા સંબંધ, માં સાથે કેવા સંબંધ, મિત્ર સાથે કેવા સંબંધ, દુશ્મન સાથે કેવા સંબંધ, એ કથાઓ શીખવાડે છે। અને એટલે કથામાં આવજો અને પ્રેમથી, ધ્યાનથી, મનથી। ભાગમાં હશે તેને જ કથા મળશે। વંશ શુદ્ધિ, આ 8 પ્રકારની શુદ્ધિ હોય ને તો કથા સાંભળવા મળે। વંશ શુદ્ધિ, માતૃ શુદ્ધિ, પિતૃ શુદ્ધિ, આત્મ શુદ્ધિ, બીજ શુદ્ધિ, દેહ શુદ્ધિ, દેશ શુદ્ધિ અને કાલ શુદ્ધિ। આ 8 પ્રકારની શુદ્ધતા હોય તો તમને કથા મળશે, એ તો નહીં મળે। સ્વર્ગના દેવોને પણ આ કથા મળતી નથી। સ્વર્ગના દેવો પણ આ કથા માટે તડપે છે। સ્વર્ગના દેવો પણ ધરતી પર જન્મ લેવા માંગે છે કથા સાંભળવા। તમને જો સ્વર્ગ મળશે ને, બધું મળશે ત્યાં, પણ કોઈ બ્રાહ્મણ તમને કથા કરવાળો નહીં મળશે ત્યાં, તે બ્રાહ્મણ નહીં મળે। તમારા કુકરમુંડામાં તો ખૂબ છે, ખૂબ છે। સ્વર્ગમાં કોઈ બ્રાહ્મણ નહીં મળે, કથા કરનાર કોઈ નહીં મળે, કોઈ તમને જ્ઞાન આપનાર નહીં મળે। એકવાર કબીરજી મહારાજ
એના ચેલાઓ બધા દિવસે કામ ધંધામાં ગયા હતા. કબીરજી મહારાજ આશ્રમમાં એકલા બીમાર વૃદ્ધ થઈ ગયા, ખાટલા પર પડ્યા છે. અને ખાટલા પર પડ્યા કબીરજી મહારાજને મૃત્યુ આવી ગઈ. યમદૂત આવ્યા કબીર મહારાજને લેવા. જમદૂત તો નહીં આવ્યા, પણ વિષ્ણુના દૂત આવ્યા. કબીરજી તો સંત છે, ભક્ત છે, એમને ભગવાનના પાર્ષદ લેવા આવ્યા. ચાલો મહારાજ વિમાનમાં બેસો, વૈકુંઠમાં ચાલો, બેસો વિમાનમાં. અને કબીરજી મહારાજ રડી પડ્યા. વિષ્ણુ ભગવાનના દૂતોને હાથ પકડીને, હાથ જોડીને રડી પડ્યા પગે, મને માફ કરો, અત્યારે નહીં લઈ જાઓ, મને થોડા દિવસ રહી લેવા દો ધરતી પર, થોડા દિવસ. ભગવાનના દૂતો કબીરજી જેવાય વિનંતી કરી, જતા રહ્યા પાછા. આપણને લેવા આવે તો પાછા નહીં જાય કોઈ દાડો, એ તો લઈને જ જાય. આ તો કબીર મહારાજ હતા, સિદ્ધ પુરુષ હતા. વિષ્ણુ ભગવાનના દૂતો પાછા, મોત આવેલી પાછી ગઈ. સાંજે સત્સંગ કરવા બેઠા ચેલાઓ સાથે, તો કબીરજીએ કીધું કે આજ તો બડા વિચિત્ર કિસ્સા હુઆ થા. ક્યાં હુઆ મહારાજ? અને કબીરજી મહારાજે દોહામાં કહ્યું, આયા ભુલાવા રામ કા, મને આજ રામ કા बुलावा आया था, लेने आया था, विमान आया था. आया बुलावा राम का और दिया कबीरा रो. मैं रो पड़ा. मुझे विष्णु के दूत, मुझे राम के दूत लेने आए विमान लेके, मैं गया नहीं, मैं रो पड़ा. उनके आगे बहुत रोया, मुझे छोड़ दो, मुझे ले जाओ मत. कथा सांभळवाळा બધા વિદ્વાન ચેલા હતા, જ્ઞાની ચેલા હતા. અને ચેલાઓએ કહ્યું, महाराज मौत से डर गए तुम? इतने बड़े ज्ञानी, इतने बड़े विद्वान, और भगवान विष्णु के दूत तुमको लेने आए. तुमको मालूम है एक दिन सबको मरना ही पड़ता है, फिर मरने से क्यों डर गए तुम? हमको उपदेश देते हो और खुद मरने से डर गए. ये कैसी लीला महाराज तुम्हारी? कबीर जी ये कहूं, मैं मरने से नहीं डरा हूं. मैं रोया क्यों? मौत के डर से नहीं रोया, मेरे रोने का कारण दूसरा ही है. आया बुलावा राम का और दिया कबीरा रो. क्यों रोया? जो सत्संग यहाँ मिले वो वहां कहां से. मैं क्यों रोया? यहाँ मुझे जो सत्संग करने मिलता है, जो मुझे कथा सुनने मिलती है, भगवान का संकीर्तन सुनने मिलता, ऊपर कौन सुनाएगा मुझे? वहां कथा कौन सुनाएगा? वहां मैं किसके साथ सत्संग करूंगा? इसलिए मैं रो पड़ा. मैंने कहा कि मुझे थोड़े दिन रहने दो धरती पर, सत्संग कर लेने दो. मारा भाईओ बहनों, आ धरती पर ज सत्संग थाय छे. आ धरती पर ज, અને એમાં બી ભારતમાં જ, આ ભારતમાં જ સત્સંગ થાય છે. આપણો દેશ ખૂબ ધનવાન હતો ને, આપણો દેશ હજુ બી ધનવાન જ છે, હજુ બી કઈ ગરીબ નથી. આ તો બધા ફિલ્મ ફેર એવોર્ડ વાળા એવોર્ડ લેવા માટે, ઇનામ લેવા માટે પિક્ચરોમાં ભારતને ગરીબ બતાવી આપણી દુર્દશા કરી. આપણો ભારત ગરીબ નથી. ભાગવતજીના 10મા સ્કંદમાં સુદામાની કથા, હજુ કથા નથી કરતો, ખાલી દ્રષ્ટાંત દઉં છું. ભાગવતજીના 10મા સ્કંદમાં સુદામાની કથા આવે છે. અને સુદામાના ચરિત્રમાં સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને એક શ્લોક કહ્યો છે, કૃષ્ણસ્યાશિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ. સંસ્કૃતમાં છે. સુખદેવજી મહારાજને परीक्षित को ये कथा सुनाइए. कृष्णस्याशित सखा कश्चित ब्राह्मणो ब्रह्मवित्तमः दुर्बलो इंद्रियार्थेषु प्रसन्नात्मा जितात्मनो. एक गरीब ब्राह्मण, कृष्णस्याशित सखा, कृष्ण का सखा था, कृष्ण का मित्र. ऐसा एक गरीब ब्राह्मण, पैसे से गरीब है लेकिन प्रसन्नात्मा जितेंद्रिय, इंद्रियों को जीतने वाला, वासनाओं को जीतने वाला, विषय विकार को जीतने वाला और ज्ञान को प्राप्त करने वाला, ज्ञान से धनवान. ब्राह्मणों पैसा थी गरीब हो, लक्ष्मी से गरीब होते हैं, लेकिन सरस्वती से धनवान होते हैं. उनके पास ज्ञान धन है, ज्ञान का धन.
અને આપણા ભારતમાં લોકો પૈસાવાનને નથી પૂજતા, જ્ઞાનવાનને પૂજે છે. અહીં કોઈ કરોડપતિ શેઠ આવશે ને, કરોડપતિ શેઠ, તમે એને બહુ બહુ તો રામ રામ કરશો, પણ ઉઠીને પગે નહીં લાગો. પણ કોઈ ભગવા કપડો પહેરેલો સાધુ આવી જાય તો ઉઠીને તમે એને પગે લાગશો. કરોડપતિને પગે નહીં લાગે, પણ લંગોટી પહેરેલા પગે લાગશો. क्यों? जिसके पास सब कुछ है उसको कोई पैर नहीं पड़ता, जिसने सब कुछ छोड़ दिया उसके सब पांव में पड़ते हैं. ये भारत की संपत्ति है, ये भारत का धन है, ये भारत का पैसा है. ऐसा हमारा देश धनवान है. मेरे भाई बहनों, चलो थोड़े भारत माता की वंदना कर ले. जिस धरती पर रहते हो उसको भी तो कुछ कृतज्ञता बतानी चाहिए, उसका भी तो कुछ उपकार मानना चाहिए. हाँ, ये भाव. लॉन्ग लिव माई इंडिया, लॉन्ग लिव. बहुत अच्छी हो मेरे भारत. दुनिया में भारत ही एक ऐसा देश है जिसके 4 नाम है. 4 नाम फक्त भारत में છે. મૂળ નામ છે આર્યાવર્ત દેશ, આર્યાવર્ત. પછી એનું નામ પડ્યું ભારત. પછી મુસલમાનો એનું નામ પાડ્યું હિન્દુસ્તાન. પછી અંગ્રેજો એનું નામ પાડ્યું ઇન્ડિયા. 4 નામ. અને માં ભારત માતા, મધર ઇન્ડિયા. દુનિયામાં ભારત જ એવો એક દેશ છે જેને માં કહ્યું છે. બાકી કોઈ દેશને માની ઉપમા નહીં મળી. मदर पाकिस्तान के मदर अमेरिका के मदर इंग्लैंड, कोई बार सुना है तुम लोगों ने? मदर इंडिया, भारत माता. जापान माता कि चीन माता कोई दिवस सांभळ्યું? એમાં માં બનવાના લક્ષણ જ નહીં મળે. ભારત જ માં છે. સ્વામી વિવેકાનંદ શિકાગો ગયા હતા. શિકાગો ધર્મનો પ્રચાર કરવા, હિન્દુ ધર્મની સંસ્કૃતિનો પ્રચાર કરવા શિકાગો ગયા હતા. ધર્મ સંમેલન ભરાયું હતું અને ધર્મનું, હિન્દુ ધર્મ પર વ્યાખ્યાન કરી રહ્યા હતા. ત્યાં એક અંગ્રેજ ઉઠીને સ્વામી વિવેકાનંદને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, તમે ભગવાનના 24 અવતારોની કથા કરી રહ્યા છો અને તમે 24 અવતારમાં કહી રહ્યા કે ભગવાને ભારતમાં જ જન્મ લીધો, તો 24 અવતાર બધા ભારતમાં જ કેમ લીધા? એકાદ અવતાર અમેરિકામાં લઈ લેતો શું બગડતું? એકાદ અવતાર ઓસ્ટ્રેલિયામાં લઈ લેતો શું બગડતો? એકાદ ચીનમાં જન્મ લેતો, રશિયામાં જન્મતો તો શું? ભારતમાં ક્यों જન્મ लिया भगवान ने? स्वामी के विवेकानंद ने प्रश्न पूछो, तुम्हारे इंडिया में ही क्यों? स्वामी विवेकानंद जी ये सुंदर जवाब दीदो, बड़ा सुंदर जवाब, सुनने लायक जवाब है. बड़े ज्ञानी संत थे. भाइयों, वसुधैव कुटुंबकम આપણી ભાવના છે. વસુધૈવ કુટુંબકમ. આખી દુનિયા મારું ઘર છે, આખું દુનિયા મારું પરિવાર છે, મારો કુટુંબ છે. આખી ધરતી એક ઘર છે. અને ઘરમાં, તમારા ઘરમાં અલગ અલગ રૂમ હોય ને, બેડરૂમ, કિચન રૂમ, ડ્રોઈંગ રૂમ, લિવિંગ રૂમ, ડ્રેસિંગ રૂમ, બાથરૂમ, ये सब अलग अलग, चिल्ड्रंस रूम, गेस्ट रूम, सब अलग अलग, जितनी जैसी सुविधा वैसे अलग अलग रूम होते. તમારા ઘરમાં અલગ અલગ રૂમ રાખો છો. બહેનો, તમારા ઘરમાં બધા રૂમ તમે સાફસૂફ કરો છો, પણ સૌથી વધારે સજાવીને કયું રૂમ રાખો? હે? હોલ ને હોલ, લિવિંગ રૂમ, જેમાં કોઈ આવે પહેલા શરૂઆતમાં આવકાર કરો ને ત્યાં બેસાડો. કોઈને ડાયરેક્ટ કિચનમાં નથી લઈ જતા, કોઈને ડાયરેક્ટ બેડરૂમમાં નથી લઈ જતા, કોઈને ડાયરેક્ટ લેટ્રિન બાથરૂમમાં નથી લઈ જતા. પહેલા હોલમાં બેસાડો છો, લિવિંગ રૂમમાં. મહેમાન આવે તો પહેલા હોલમાં આવે, એટલે તમે સૌથી વધારે હોલને સજાવો. કિચનમાં તો એઠા વાસણ ને ચાના કપ ને બધું પડેલું, અને બેડરૂમમાં તો પછી દિવસમાં 4 વાર સાડી બદલેલી તેની ઘડી બી નહીં વાળે. સાંજે ધણી ઘરે આવે દુકાન પરથી ને એ બિચારો વાળે પછી ઘડી આમ જ પડેલી. ગોદડા પડેલા, ચાદરા પડેલા, બધા હાથ ધોઈને બારણાના પડદાને જ હાથ લૂછી નાખે. રૂમાલ કોણ શોધે? પણ લિવિંગ રૂમ જરા અપ ટુ ડેટ હોય, જરા સારું.
કેમ કે મહેમાન આવે તે લિવિંગ રૂમમાં આવે છે પહેલા. વિવેકાનંદે જવાબ દીધો, આ દુનિયા એક ઘર છે અને બધા દેશ અલગ અલગ દેશ છે ને, એ ઘરમાંના અલગ અલગ રૂમ છે. કોઈ કિચન છે, કોઈ દેશ કિચન છે, કોઈ બાથરૂમ છે, કોઈ લેટરિન છે, કોઈ બેડરૂમ છે, કોઈ ડ્રોઈંગ રૂમ છે, કોઈ ડ્રેસિંગ રૂમ છે. મારો ઇન્ડિયા લિવિંગ રૂમ છે અને મહેમાન પહેલા લિવિંગ રૂમમાં આવે છે. એટલે પરમાત્મા ભારતમાં જન્મ લઈને આવે છે. ऐसे भारत वो भारत देश मेरा, वो भारत देश मेरा, जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश मेरा, वो भारत देश मेरा, जहाँ डाल डाल. ये तो आएगा ना, ये तो आएगा ना सबको. चिड़िया करती है बसेरा, वो भारत देश मेरा, वो भारत देश मेरा. અલ્હાબાદમાં કુંભ મેળો ભરાય, નાસિકમાં કુંભ મેળો ભરાય, ઉજ્જૈનમાં કુંભ મેળો ભરાય, હરિદ્વારમાં કુંભ મેળો ભરાય. જવાહરલાલ નહેરુના ટાઈમ પર એક અંગ્રેજ ભારતના અલ્હાબાદના કુંભ મેળામાં આવ્યા. અંગ્રેજે જવાહરલાલ નહેરુને પૂછ્યું, સર, हाउ टू गैदर्ड यू सो मच पीपल्स, इतने सब पब्लिक को तुम कैसे इकट्ठा करते, लाखों करोड़ों की संख्या में. हमारे अमेरिका में, इंग्लैंड में तो इतने लोग कभी इकट्ठे होते ही नहीं है, तुम कैसे इकट्ठे कर लेते हो. तो पंडित जवाहरलाल नेहरू ने जवाब दिया, हमको कुछ नहीं करना पड़ता. हमारे गांव का एक पंडित गांव में बोल देता है कि आए वर्षे अलाहाबाद नो कुंभ छे रे भाई. एक ब्राह्मण कही दे અને બધા ટિકિટ કઢાવીને જતા રહે. कोई पत्रिका नहीं, कोई पब्लिसिटी नहीं, कोई अपनी अपनी रोटी बांध के जाता है, अपने अपने पैसे से डुबकी लगाता है, इकट्ठा. धर्म का नाम पड़ा कि सब इकट्ठे हो जाते हैं, भगवान का नाम पड़ा कि सब इकट्ठे हो जाते हैं. यहाँ जो भी मेले लगते हैं वो धर्म के नाम के, भगवान के नाम के, सत्य के नाम के, अहिंसा के नाम के मेले लगते हैं. कहीं प्रकाशामा मेळो, कहीं तळोदानो मेळो, कहीं नंदुरबारनो, कहीं कुकरमुंडानो मेळो, कहीं फुलवाड़ी मेळो. भगवान के नाम से, भगवान के यहाँ खाने पीने के लिए कोई नहीं जाता. नहीं सोंगाड़िया देखवा कोई नहीं जाए, माता ना पेला नारियल फोड़े, दर्शन करे, પછી મેળો. जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता मेला, वो भारत देश मेरा, वो भारत देश मेरा, जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता मेरा, वो भारत देश मेरा, वो भारत देश मेरा. जय भारती, जय भारती, जय भारती, जय भारती, जय भारती, जय भारती, जय भारती. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश मेरा, वो भारत देश मेरा. डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश मेरा, वो भारत देश मेरा. ये धरती वो जहाँ ऋषि मुनि, जुआ महाराज श्री ने, તમને યાદ આવશે, घाघरे महाराज ने जुए, जपते हरि
તે સાંભળેલું છે ને? કયા પુરાણમાંનું છે? કયા પુરાણમાંનું ભજન છે? નહીં, એટલે તમને પુરાણના મંત્ર ગમતા નથી ને એટલે આ પિક્ચરમાંનું ગાઈ દીધું. કદાચ પુરાણના નામે ચાલી જાય તો ચાલી જાય. आसमान से बातें करते मंदिर और शिवाला, मंदिर और शिवाला, आसमान से बातें करते मंदिर और शिवाला. બેન તારું નામ શું છે? સુષ્મિતા. મિસ વર્લ્ડ. હે બેટા તારું નામ શું છે? હા, માયા. પાયલ. પાગલ. પાયલ. અચ્છા, આ તો બધા ફેશનેબલ નામ છે. ફેશનેબલ. હવે બધા પિક્ચર જોઈ ઐશ્વર્યા કઈ વાંધો નહીં. તમારા મા બાપે મૂક્યું છે, જાઓ જાઓ, આપણે નામ से પ્રેમ કરો. આ બી સાંસ્કૃતિક નામ છે. સુષ્મિતાનો અર્થ શું થાય? સુષ્મિતાનો અર્થ मीठा हंसने वाली. वाह वाह, मीठा हंसने वाली. वेरी गुड स्माइल. सुष्मिता, अच्छा स्मित करने वाली. एक अर्थ होता है सुअस्मिता. अस्मिता यानी गर्व, संस्कृति का सुंदर गर्व धारण करने वाली. एक ये भी अर्थ होता है उसका. चलो ठीक है, तो संस्कृत में इसका अर्थ होता है. पहला તમારા છોકરા છોકરીનું નામ મૂકતા ને, નામ મૂકતા ભગવાનના નામ પરથી નામ મૂકતા હે ને. મારો કૃષ્ણ, મારો રામ, શ્રી રામ, મારો રાઘવ, મારો નારાયણ, મારો પાંડુરંગ, મારો વિઠ્ઠલ, મારી રાધા, મારી સીતા, મારી રૂકમિણી, એવા નામ મૂકતા. મારી લક્ષ્મી, પાર્વતી. जहाँ आसमान से बातें करते मंदिर और शिवाला, मंदिर और शिवाला. जहाँ आसमान से बातें करते मंदिर और शिवाला, मंदिर और शिवाला. जहाँ हर एक बालक में हम है और राधा एक एक बाला, राधा एक एक बाला. हर बच्चे को भगवान के नाम से पुकारते थे. मोहन राधा एक एक बाला, राधा एक एक बाला. जहाँ सूरज सबसे पहले आकर डाले अपना डेरा, वो भारत देश मेरा, वो भारत देश मेरा. जहाँ सूरज सबसे पहले डाले अपना डेरा, वो भारत देश मेरा, वो भारत देश मेरा. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश मेरा, वो भारत देश मेरा. डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश मेरा, वो
भारत भूमि का वर्णन बताया। जय हो। उत्तरे यद समुद्रस्य हिमाद्रिश्चैव दक्षिणे सन्ततिर्भारतीयस्य स भारत तदोच्यते। जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, भारत देश से बोला भारत माता की। डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, ओ भारत देश मेरा, ओ भारत देश मेरा। ऐशो हमारो देश, ऐशो मेरो आर्यावर्त। मारा भाईओ बहनों, આવી આ ધરતી, આમાં હંમેશા હરિનામ સંકીર્તન